કારણ કે યાત્રાની મહત્તા બહુ મોટી છે ભક્તો. ભળતાની યાત્રા વૃત્તિઓ પ્રતિલોમ કરે છે, યાત્રા પ્રભુમાં પ્રેમ કરાવે છે. યાત્રાની શું અદ્ભુત મહત્તા. એક અદ્ભુત પ્રસંગ તમને સંભળાવું તો, ભગવાન દ્વારકાધીશે આ લોકમાંથી વિદાય લીધી અને ઉદાસ બનેલા ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જઈ રહ્યા હોય. આગળ વધતા વધતા યમુનાજીના ધરાવ પર વિદુર અને ઉદ્ધવજીનું અદ્ભુત મિલન થયું છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, ઉદ્ધવ, યદુવંશો બધા કુશળ તો છે ને? નંદ, યશોદા, વસુદેવ, દેવકી, બળદેવ ભૈયા, ભગવાન કૃષ્ણ બધા કુશળ તો છે ને? માં કુંતા ને 5 પાંડવ બધા કુશળ તો છે ને? આટલા શબ્દ સાંભળતાની સાથે ઉદ્ધવની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. વિદુર, યદુવંશોની શું કુશળતા કહો. દ્વારકાધીશ લોકમાંથી વિદાય લીધી છે, પૂરી દ્વારકાને સાગરે ડૂબાડી દીધી છે. માં કુંતાએ સમાચાર સાંભળતાની સાથે દેહ છોડી દીધો છે. 5 પાંડવો હિમાળો ગાળવા માટે જતા રહ્યા છે. આટલા શબ્દો સાંભળતા વિદુર ખૂબ રડ્યા છે. રડતા રડતા વિદુર એવું બોલ્યા છે, ઉદ્ધવ, કેટલો બધો કમ ભાગી. 36 વર્ષથી યાત્રા કરતો કરતો અંત ભાગમાં યાત્રાને પૂર્ણ કરતા મનમાં વિચાર કરતો હતો, છેલ્લે દ્વારકાધીશના દર્શન કરી મારી યાત્રાને વિરામ આપીશ. પણ દ્વારકાધીશ સુધી પહોંચ્યો પહેલા તો દ્વારકાધીશે વિદાય લીધી. બોલતા વિદુર જ્યારે ખૂબ રડ્યા છે ને ત્યારે ઉદ્ધવજી બોલ્યા છે, નહીં નહીં વિદુર, આપ રડો નહીં. આપના જેવો કોઈ ભાગ્યશાળી પુરુષ નથી. દ્વારકાધીશ આ લોકમાં જ્યારે વિદાય લીધી ત્યારે દ્વારકાધીશના મુખમાંથી 3 વાર શબ્દો નીકળ્યા હતા. દ્વારકાધીશે અંતકાળે આ લોકમાંથી વિદાય લેતા નથી તો વસુદેવ દેવકીને યાદ કર્યા, નથી નંદ યશોદાને યાદ કર્યા, નથી પાંડવોને યાદ કર્યા, નથી તો દ્વારકાની સમૃદ્ધિ કષ્ટ પ્રાણીઓને યાદ કરી. પણ આ લોકમાંથી વિદાય લેતા લેતા માનુષિક લીલા સંકેલતા સંકેલતા દ્વારકાધીશના મુખમાંથી 3 વાર શબ્દ નીકળ્યા હતા, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. ભક્તો, તમે કલ્પના કરો, કોઈ વ્યક્તિનો અંતકાળ હોય અને છેલ્લી ક્ષણમાં એના મુખમાંથી પરમાત્માની યાદ જો તાજી થાય, મુખમાંથી નામ નીકળે, સ્વામિનારાયણ, સીતારામ, રાધે કૃષ્ણ, જ્યાં જેની નિષ્ઠા અંત